all. I hope that you all are fine. My name is Vrita Nirali from Saraswati Group of Education. And in our previous video, we have already recalled the things, right? કે આપણે આપણા પહેલાના વિડિયોમાં બધી વસ્તુ રિકોલ કરી લીધી કે કઈ રીતે એને કેમ તમારે લોકોને હશે. So now હવે તમારે જ્યારે તમને દીદી આજે તમને in today's video દીદી is going to explain you the worksheet કે તમારે હવે આપણે રિવિઝન સ્ટાર્ટ કર્યું છે, રાઈટ? સો તમને એક્ઝામમાં કઈ રીતે તમારું હશે તો એના માટે દીદી તમને વર્કશીટ સેન્ડ કરવાના છે. તો એ વર્કશીટ તમારે કેવી રીતે સોલ્વ કરવાની છે, કયા કયા પોઈન્ટ્સ તમારે એ તમે જ્યારે બી પેપર યા ફિર વર્કશીટ સોલ્વ કરો ત્યારે કયા કયા પોઈન્ટ્સ માઇન્ડમાં રાખવાના છે એ બધી જ વસ્તુ દીદી તમને એક્સપ્લેન કરવાના છે, રાઈટ? વિથ ધ હેલ્પ ઓફ ધી વર્કશીટ કે દીદી તમને વર્કશીટ આખી સોલ્વ કરાવવાના છે. તો તમે જ્યારે એસ મેં તમને કીધું છે કે તમારે અમુક જે ચેપ્ટર્સ છે એ સ્કીપ કરેલા છે, તો જ્યારે તમે લોકો રીડ કરો છો, રાઈટ, તો એ ચેપ્ટર્સ નથી રીડ કરવાના, એ ધ્યાનમાં રાખીને તમે કરજો કે જે સ્કીપ કરેલા ચેપ્ટર્સ છે તમે રીડ ના કરી લો, એનું ધ્યાન રાખવાનું છે. ઓકે, સો નાઉ લેટ્સ સ્ટાર્ટ વિથ અવર વર્કશીટ સોલ્વિંગ પાર્ટ. સો લેટ્સ સ્ટાર્ટ. ઓકે, સો સ્ટુડન્ટ્સ, હવે આપણે લોકો આજના વિડીયોમાં આપણે લોકો ઓબ્જેક્ટિવ રિવિઝન વર્કશીટ અન્ડરસ્ટેન્ડ કરવાના છીએ, રાઈટ? સો દીદીએ તમને ઓલરેડી આઈડિયા આપી દીધો છે તમારી પેપર સ્ટાઇલ એન્ડ એવરીથિંગ રિલેટેડ. તો આપણે લોકો હવે આપણી ઓબ્જેક્ટિવ પેપર સ્ટાઇલ તમારી કેવી રીતે હશે તો તમને આઈડિયા ઓલરેડી પેપર સ્ટાઇલ મળી ગઈ છે કે ઓબ્જેક્ટિવ પેપર સ્ટાઇલ છે એમાં તમારે 1 to 10 ક્વેશ્ચન્સ જે છે એ MCQના છે, રાઈટ? સો ક્વેશ્ચન 1 to 10 MCQના છે. તો એ તમે કેવી રીતે સોલ્વ કરશો એ તમને દીદી છે આજના વિડીયોમાં તમને એક્સપ્લેન કરવાના છે. ઓકે, સો in that the very first MCQ is the blank box is like a parallelogram in shape. તો કયો જે બોક્સ છે એ પેરેલેલોગ્રામના શેપમાં હોય છે? ઇઝ ઇટ ડિસિઝન બોક્સ છે, પ્રોસેસ બોક્સ છે, ટર્મિનલ બોક્સ છે યા ફિર આઉટપુટ બોક્સ? વિચ બોક્સ ઇઝ ધેટ? Think. Yes, the correct answer is output box, right? Because output box છે એનો શેપ પેરેલેલોગ્રામ જેવો હોય છે, જ્યારે ડિસિઝન બોક્સનો શેપ ડાયમંડ શેપમાં હોય તો એ તો ના આવે. પ્રોસેસ બોક્સ એ તો રેક્ટેન્ગ્યુલર શેપમાં હોય, ટર્મિનલ બોક્સ છે એ ઓવેલ શેપમાં હોય અને આઉટપુટ બોક્સ છે એ પેરેલેલોગ્રામ શેપમાં હોય. એન્ડ દીદીએ તમને જ્યારે બીજો વિડીયો જે એક્સપ્લેન કર્યો છે એમાં તમને કીધું છે કે તમારે આ સિમ્બોલ્સ અને એની ડિટેલ બહુ ખાસ યાદ રીતે રાખવાની છે, એ બહુ જ IMP છે, રાઈટ? સો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. એન્ડ તમે એમ ના સમજતા કે મેં જે દીદીએ તમને જે વર્કશીટ મોકલી છે એમાંથી જ પેપર હશે. આ તો તમને એક આઈડિયા આવે કે તમારી જે વર્કશીટ કે તમારું પેપર હશે ઓબ્જેક્ટિવનું કમ્પ્યુટરનું એ કઈ રીતે હશે, એના માટે દીદીએ તમને કે આ વર્કશીટ સેન્ડ કરે છે એઝ અ પાર્ટ ઓફ રિવિઝન એન્ડ ફોર યોર પ્રેક્ટિસ. ઓકે, સો the correct answer is output box is like a parallelogram in shape. Now number 2, a dash is a graphical representation of an algorithm. તો what is that? કે graphical represent of an algorithm એટલે એ કયું આવે? રાઈટ, ગ્રાફિકલી આપણે શું રિપ્રેઝન્ટ કરીએ છીએ? એલ્ગોરિધમને તો આપણે સ્ટેપ બાય સ્ટેપ લખીએ જ છે, સ્ટેપ 1 આ, સ્ટેપ 2 આ. તો જ્યારે એ જ એલ્ગોરિધમને આપણે ગ્રાફિકલ ફોર્મમાં એટલે કે આ બધા શેપ્સને ઇન્ક્લુડ કરીને જે ગ્રાફિકલ ફોર્મમાં લખીએ એને આપણે શું કહીએ છીએ? વી કોલ ઇટ, ડુ વી કોલ ઇટ પાવર પોઈન્ટ? નો, પાવર પોઈન્ટમાં આપણે આવું નથી કરતા, એમાં તો આપણે PPT બનાવીએ છીએ. ફ્લો ચાર્ટ? યસ, આપણે એને ફ્લો ચાર્ટ કહીએ, રાઈટ? સો ધ કરેક્ટ આન્સર ઇઝ ફ્લો ચાર્ટ. એટલે તમને ઓપ્શન્સ આપ્યા છે A, B, C and D, રાઈટ? તો તમારે એમાંથી કરેક્ટ ઓપ્શન છે એને સિલેક્ટ કરવાનું છે. તો ધ કરેક્ટ ઓપ્શન ઇઝ B, ફ્લો ચાર્ટ. A flow chart is a graphical representation of an algorithm. Okay? Now, third one. Dash is a software used to run an audio or a video. કેવું કયું સોફ્ટવેર છે કે જે
રન કરે છે, ઓડિયો અને વિડીયો બે રન કરી શકે, કે બે વર્ક થાય, રાઈટ, એક સાથે ઓડિયો અને વિડીયો બે રન થઈ શકે. વિચ ઇઝ ધેટ સોફ્ટવેર? એનિમેશન છે? નો, એનિમેશનમાં તો એવું ના આવે. એનિમેશન એટલે તો બધું કાર્ટૂન્સ ને એવું થયું. આ તો એવું સોફ્ટવેર કીધું છે કે જેનાથી આપણે ઓડિયો અને વિડીયો રન કરી શકીએ. મલ્ટીમીડિયા? નો, આ તો મલ્ટીમીડિયાની અંદરના બધા પાર્ટ્સ આવે. મલ્ટીમીડિયા એક આખું બધું આવી જાય તો શું આવશે? વિન્ડોઝ મીડિયા પ્લેયર. યસ, કરેક્ટ આન્સર ઇઝ વિન્ડોઝ મીડિયા પ્લેયર. સો વિન્ડોઝ મીડિયા પ્લેયર is a software used to run an audio or a video, right? Then next, dash is a software used for presentation. કે કયો સોફ્ટવેર છે એ પ્રેઝન્ટેશન માટે યુઝ થાય છે? વર્ડ, MS વર્ડ. તો એમાં આપણે પ્રેઝન્ટેશન ના બનાવી શકીએ. એમાં તો આપણે કાંઈ બી વસ્તુ હોય એ ટાઈપ કરવી હોય, ટેક્સ્ટ છે, પેપર્સ છે, એ બધી વસ્તુ આપણે એમાં ટાઈપ કરીએ છીએ, રાઈટ. બટ એમાં આપણે લોકો પ્રેઝન્ટેશન ના બનાવી શકીએ. MS એક્સેસ? નો, MS એક્સેસમાં પણ ના થાય. MS એક્સેલ? એક્સેલમાં તો આપણે લોકો બધો જે ટેબલ ફોર્મેટમાં જે બધો ડેટા હોય એ પ્રિપેર કરીએ છીએ. તો કરેક્ટ આન્સર શું આવે? MS પાવર પોઈન્ટ. એમાં આપણે લોકો PPT બનાવીએ ને, પ્રેઝન્ટેશન, રાઈટ. સો ધ કરેક્ટ આન્સર ઇઝ MS પાવર પોઈન્ટ ઇઝ અ સોફ્ટવેર used for presentation, right? Now the next one is fifth. The speed of a computer is measured in dash. તો કમ્પ્યુટરની સ્પીડ છે એ શેમાં મેજર થાય છે? કિલોબાઇટ્સમાં? નો, કિલોબાઇટ્સમાં તો શું મેજર થાય? એમાં તો સ્ટોરેજ કેપેસિટી મેજર થાય છે, સ્પીડ મેજર નથી થતી. કિલોબાઇટ્સમાં આપણે કમ્પ્યુટરની સ્ટોરેજ કેપેસિટી કેટલી છે એ મેજર કરીએ છીએ, રાઈટ. તો સ્પીડ શેમાં મેજર થાય? MIPS, રાઈટ. The speed of a computer is measured in MIPS, right? I hope કે તમને લોકોને આઈડિયા આવતો હશે કે કેવી રીતે છે એ તમારે વસ્તુ સોલ્વ કરવાની છે. ઓકે, સો નાઉ the next is, and the full form of MIPS, કે MIPS નો ફૂલ ફોર્મ શું છે? Million instructions per second. The full form of MIPS is million instructions per second. Now the next is, you need to hold dash key with the letter to type that letter in capital. એટલે આ ક્વેશ્ચનમાં શું તમને કહે છે કે તમારે કઈ કીને હોલ્ડ કરી રાખો અને એ કીને પ્રેસ કરીને તમે કોઈ બી લેટર દબાવો તો એ કેપિટલમાં લખાય. તો એવી કઈ કી છે કે જેને તમે દબાવીને કોઈ બી લેટર છે એ કેપિટલમાં લખી શકો? ઇઝ ઇટ અ કંટ્રોલ કી? નો, કંટ્રોલ કી તમે દબાવો તો તમે પછી પ્રેસ ન કરી રાખવી પડે, તમે ઇઝીલી લખી શકો. સો કંટ્રોલ કી ના આવે. ઇઝ ઇટ અલ્ટર કી? ALT એટલે કઈ? અલ્ટર, રાઈટ. સો ઇઝ ઇટ અલ્ટર કી? નો. તો શિફ્ટ કી? યસ. તો શિફ્ટ કીને તમે પ્રેસ કરીને કોઈ બી લેટર લખશો તો એ કેપિટલમાં લખાશે, right? So the correct answer is shift key. You need to hold shift key with the letter to type that letter in capital. Okay? Then next one, dash allows you to access the contents of the CD. કે કઈ ડ્રાઈવ છે એ સીડીના કોન્ટેન્ટ્સને વર્ક કરવા માટે અલાવ કરે છે? Which drive is that? Is it C drive, D drive or E drive? કઈ ડ્રાઈવ આવશે? C ડ્રાઈવ છે એમાં તો આપણે પાછો કન્ટેન્ટ, આપણા સોફ્ટવેર ડેટા આ બધું રાખીએ છીએ, રાઈટ. D ડ્રાઈવમાં એ આપણે આપણો ખુદનો ડેટા બધો રાખીએ. એન્ડ યસ, E drive. The correct answer is E drive. E drive allows you to access the contents of a CD. Okay? Then next one, dash is used for personal data of limited content. કે એવી કઈ વસ્તુ છે કે જે પર્સનલ ડેટા, કે પર્સનલી આપણે જ ખાલી એમાં સ્ટોર કરીએ આપણો પર્સનલ ડેટા, અને એ બી જે લિમિટેડ હોય,
વધારે વસ્તુ એમાં સ્ટોર ના કરી શકીએ તો એ હાર્ડ ડિસ્ક છે? નો, કેમ કે હાર્ડ ડિસ્કમાં તો આપણે કેટલું બધું સ્ટોર કરી શકીએ, મૂવીઝ એન્ડ ઓલ, કેટલી બધી વસ્તુ, અને આમાં તો લિમિટેડ કીધું છે, તો હાર્ડ ડિસ્ક ના આવે. સીડી? નો, સીડીમાં પણ આપણે ઘણું બધું એમ તો સ્ટોર કરી શકીએ, ઓલમોસ્ટ 700 MB જેટલું સ્ટોર કરી શકીએ, રાઈટ? સો સીડીપી પણ ના આવે. ડીવીડી? નો, ડીવીડીમાં પણ આપણે વિડીયોઝ એન્ડ ઓલ બધું રેકોર્ડ સ્ટોર કરીએ છીએ. ધ ફ્લોપી ડિસ્ક? યસ, બિકોઝ ફ્લોપી ડિસ્કમાં જ આપણે ખાલી લિમિટેડ કન્ટેન્ટ સ્ટોર કરી શકીએ, અને એ બી કેટલો 1.44 MB જેટલો, એટલે કે આપણે ટોટલ 500 પેજીસ થાય ને એટલો ડેટા સ્ટોર થાય, એનાથી વધારે સ્ટોર થાય નહીં. સો ધ કરેક્ટ આન્સર ઇઝ ફ્લોપી ડિસ્ક. Floppy disk is used for personal data of a limited content, right? Then after the next is 9th number. A pen drive is an example of dash storage device. કે પેન ડ્રાઈવ છે એ કઈ સ્ટોરેજ ડિવાઇસનું એક્ઝામ્પલ છે? પ્રાઇમરી, સેકન્ડરી, કે પ્રાઇમરી અને સેકન્ડરી બેયનું, કે નન? આમાંથી એકેય નહીં. નન એટલે શું? કે આ 3 ઓપ્શન આપ્યા છે એમાંથી એકેય ઓપ્શન ન આવતું હોય તો તમારે નન પર સિલેક્ટ કરવાનું, રાઈટ? તો પેન ડ્રાઈવ છે એ શેનું એક્ઝામ્પલ છે? પ્રાઇમરી? નો, પ્રાઇમરીમાં તો રેમ અને રોમ જ આવે. તો ઇઝ ઇટ એન એક્ઝામ્પલ ઓફ સેકન્ડરી મેમરી? યસ, બિકોઝ સેકન્ડરી મેમરીના કયા કયા એક્ઝામ્પલ્સ છે? ફ્લોપી ડિસ્ક, હાર્ડ ડિસ્ક, સીડી, ડીવીડી એન્ડ પેન ડ્રાઈવ. સો યસ, pen drive is an example of secondary storage device, right? Then after next is dash are also known as notebook. તો કયા કોમ્પ્યુટરને એઝ અ નોટબુક પણ કહેવાય છે? ટેબ્લેટને? નો. ડેસ્કટોપ? નો, કેમ કે ડેસ્કટોપ તો ડેસ્ક ઉપર રાખીએ તો એ નોટબુક ના કહેવાય. ઇઝ ઇટ લેપટોપ? યસ, બિકોઝ એને તમે તમારી સાથે કેરી કરી શકો છો, રાઈટ? ઇટ ઇઝ જસ્ટ લાઇક અ નોટબુક. અહીં ઓપન આમ કરી શકો છો તમે લોકો, રાઈટ? બુકની જેમ જ. તો એને કરેક્ટ આન્સર ઇઝ લેપટોપ. લેપટોપ આર ઓલ્સો નોન એઝ નોટબુક, રાઈટ? સો let us revise all the MCQ again. The dash box is like a parallelogram in shape. Output box. A dash is a graphical representation of an algorithm. That is, flow chart is a graphical representation of an algorithm. Dash is a software used to run an audio or a video. That is Windows Media Player. The dash is a software used for presentation. That is MS PowerPoint. Then the speed of a computer is measured in MIPS, million instruction per second, full form of MIPS. Then after, you need to hold dash key with the letter to type that letter in capital. So answer is shift key. Then dash allows you to access the contents of a CD. That is E drive. Then dash is used for personal data of limited content. So the answer is floppy disk. Then a pen drive is an example of dash storage device. So it is an example of secondary storage device. Then dash are also known as notebook. So laptops are also known as notebooks, right? So આ હતો તમારો ફર્સ્ટ ક્વેશ્ચન 1 to 10 MCQ. હવે આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન 11 to 18. તમારા 11 થી 18 સુધીના જે ક્વેશ્ચન છે એ હશે ટ્રુ ઓર ફોલ્સ, રાઈટ? Okay, so now we are starting with our next question, that is question 11 to 18, true or false, right? So 11 number, that is hard disk have a capacity to hold more data than a floppy or a pen drive. એટલે શું કહે છે ક્વેશ્ચનમાં કે હાર્ડ ડિસ્ક છે એને બહુ વધારે એમાં કેપેસિટી છે કે એ ફ્લોપી ડિસ્ક અને પેન ડ્રાઈવ કરતાં વધારે ડેટા સ્ટોર કરી શકે. તો આ સેન્ટેન્સ છે એ ટ્રુ છે કે ફોલ્સ? યસ, ઇટ ઇઝ ટ્રુ, કેમ કે હાર્ડ ડિસ્કમાં સૌથી વધારે ડેટા સ્ટોર થાય, રાઈટ? સો ઇટ ઇઝ ટ્રુ. દેન નેક્સ્ટ, you will find an overall view of all the drives inside the my computer folder. કે તમને માય કમ્પ્યુટર ફોલ્ડરની અંદર ઓવરઓલ બધી જ ડ્રાઈવનો વ્યૂ મળી જાય છે. યસ, કે માય કમ્પ્યુટર ઉપર તમે ક્લિક કરો છો
તો એ જે પછી ઓપન થાય, રાઈટ, તો એમાં ડિફરન્ટ ડ્રાઇવ્સ આવે છે, રાઈટ, તો એમાં તમને એ ઓવરઓલ વ્યૂ મળે. સો યસ, ધ સેન્ટેન્સ ઇઝ ઓલ્સો ટ્રુ. ધેન નેક્સ્ટ 13, ધ બેકગ્રાઉન્ડ ઓન ધ ડેસ્કટોપ ઇઝ કોલ્ડ સ્ક્રીન સેવર. કે ડેસ્કટોપ કે બેકગ્રાઉન્ડ છે ડેસ્કટોપ પરનું, આપણે કમ્પ્યુટર સ્ક્રીન ઓન કરી ડેસ્કટોપ પરનું જે બેકગ્રાઉન્ડ છે એને સ્ક્રીન સેવર કહેવાય છે? નો, એને શું કહેવાય છે? વોલપેપર, રાઈટ. સો ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ, કે આ ખોટું છે એટલે ફોલ્સ. નાઉ ધ નેક્સ્ટ ઇઝ ધ રૂલર બાર ઇઝ યુઝ ટુ મૂવ ધ કોન્ટેન્ટ અપ એન્ડ ડાઉન. કે રૂલર બાર છે એ કોઈ બી વસ્તુને અપ એન્ડ ડાઉન મૂવ કરવામાં હેલ્પ કરે છે. રૂલર, એના ઉપરથી જ આઈડિયા આવી જાય કે સ્કેલિંગનું કામ કરે રૂલર, તો નો. સો ધીસ સેન્ટેન્સ ઇઝ ઓલ્સો ફોલ્સ, રાઈટ. Then next one, a mainframe computer is even more powerful than a mini computer. કે mainframe છે એ મિની કમ્પ્યુટર કરતાં બહુ વધારે પાવરફુલ છે? તો યસ, ઇટ ઇઝ ટ્રુ. Then next, the quick access toolbar includes command like save, redo and undo. તેમાં બધા કમાન્ડ્સ હોય છે ક્વિક એક્સેસ ટૂલબારમાં? યસ, હોય છે. તો આન્સર આપણે શું થશે? ટ્રુ. Then 17, Corel Draw software is used to draw pictures. કે Corel Draw જે સોફ્ટવેર છે એ પિક્ચર્સ ડ્રો કરવા માટે યુઝ થાય છે? નો, ધીસ ઇઝ ફોલ્સ. કે Corel Draw સોફ્ટવેર છે એ શેના માટે યુઝ થાય છે? ગેસ કરો ચલો. Corel Draw સોફ્ટવેર છે એ ગ્રાફિક્સ અને સ્પેશિયલ ઇફેક્ટ્સ અને એને બેકગ્રાઉન્ડ્સ આપવા માટે યુઝ થાય છે, પિક્ચર્સ ડ્રો કરવા માટે યુઝ થતો નથી. સો અવર આન્સર ઇઝ ફોલ્સ, રાઈટ. દેન ધ નેક્સ્ટ ઇઝ ધ ડાયમંડ બોક્સ ઇઝ અ સ્ટાર શેપ્ડ બોક્સ. કે ડાયમંડ બોક્સ છે એ સ્ટાર શેપનું છે? નો, એનો શેપ સ્ટાર જેવો નથી ડાયમંડનો, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ્સો ફોલ્સ સ્ટેટમેન્ટ, રાઈટ. તો આ હતા તમારા 8 MCQ 11 to 18, રાઈટ. યુ કેન સી ધીસ. Now comes blanks. Okay, so question 19 થી 22 એટલે કે 4, 19, 20, 21 and 22. That is your fill in the blanks question. તો એમાં તમે જો ઉપર જ ઓલરેડી ABCD લખેલું છે, રાઈટ. તો હવે 19 નંબરનું તમારે જોવાનું કે dash allows you to create a document, save it and print any number of copies you want. કે શું એવું કયું છે કે જેમાં તમે સેવ કરી શકો, પ્રિન્ટ પણ કરી શકો ને જોઈએ એટલી કોપીઝ પણ કાઢી શકો? એવું સ્ક્રોલમાં થાય? નો. રિબનમાં થાય? નો. વર્ક સ્પેસમાં? નો. શેમાં થાય? MS વર્ડમાં. તો MS વર્ડનો કયો ઓપ્શન છે? ડી. તો આમાં તમારે 19 નંબરમાં કયું ટિક કરવાનું? ડી ઓપ્શનને. ઓકે. Then next is the dash is the area in the document window where you enter or type the text. કે કયો એરિયા છે ડોક્યુમેન્ટ વિન્ડોમાં કે જ્યાં તમે છે ને કાંઈ બી ટાઈપ કરી શકો ટેક્સ્ટ? તો ડી તો MS વર્ડ આવી ગયું, હવે એ આપણે જોવાનું નથી. તો સ્ક્રોલ આવશે, રિબન આવશે કે વર્ક સ્પેસ? હવે આન્સર ઇઝ વર્ક સ્પેસ, એમાં જ આપણે કંઈ બી કરી શકીએ. તો કયો ઓપ્શન છે? સી. સો યુ વિલ ટિક ઓન સી. Then comes the dash is located at the top of Word window and has various tools used to adjust the appearance of ink in a document. કે ઉપર સૌથી હોય છે અને એમાં ઘણા બધા વેરિયસ ટૂલ્સ હોય કે જેના યુઝ ટુ એડજસ્ટ કરવામાં આવે અપિયરન્સ ઓફ ઇન્ક ઇન અ ડોક્યુમેન્ટ. તો એ કયું આવે? સ્ક્રોલ બાર તો ન આવે, દેટ ઇઝ રિબન. Then comes 22. The dash bar helps you scroll the contents of the document. તો એ ક્વેશ્ચનમાં જ આન્સર આવી ગયો સ્ક્રોલ કરવાનો. તો આન્સર શું આવશે? સ્ક્રોલ. એટલે એ કયો ઓપ્શન હતો? એ, રાઈટ. તો તમારે આવી રીતે તમારા બ્લેન્ક્સને સોલ્વ કરવાની છે. અગેન બ્લેન્ક્સ 4 માર્ક્સની થઈ ગઈ. અગેન નેક્સ્ટ ક્વેશ્ચન છે એ તમારો ફિલ ઇન ધ બ્લેન્ક્સ જ હશે. ક્વેશ્ચન 23 to 26, fill in the blanks, right? A special pen is provided. કે એક એવી સ્પેશિયલ પેન પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ, ફોર ઇનપુટ ડેટા ઇન્સ્ટેડ ઓફ અ કીબોર્ડ. સ્પેશિયલ પેન છે, ડેસ્કટોપ
PDAs અને સ્ટાઇલસ. તો palmtops યુઝ અ ડેશ ફોર ઇનપુટ ઓફ ડેટા. palmtop શું યુઝ કરે છે ડેટા ઇનપુટ માટે? દેટ ઇઝ સ્ટાઇલસ. તો આન્સરમાં સ્ટાઇલસ. પછી ટેબ્લેટ પર્સનલ કમ્પ્યુટર આર નોટ ઇક્વિપ્ડ વિથ અ કીબોર્ડ બટ અ ડેશ ઇઝ પ્રોવાઇડેડ. શું પ્રોવાઈડ કરવામાં આવે છે? અ સ્પેશિયલ pen is provided to be used to input data and interact directly with the screen. So that is A. A dash is a computer designed for that fits on a desk or a table. કે desk કે table ઉપર ડિઝાઇન થયેલું કયું છે કમ્પ્યુટર? That is desktop computer. Then many dash have a touch screen technology in them. That is PDAs. Many PDAs have a touch screen technology in them. તો આ થઈ ગયો તમારો 26 સુધીના ક્વેશ્ચન્સ થઈ ગયા બ્લેન્ક્સ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે 27, 28 અને 29. એ આવશે મેચ A વિથ B. તો અહીંયા તમે જુઓ ઓપ્શન એમાં તમને 1 બાઇટ 1 ગીગાબાઇટ અને 1 ટેરાબાઇટ છે અને બી ઓપ્શનમાં 1024 ગીગાબાઇટ્સ 8 બિટ્સ એન્ડ 1024 મેગાબાઇટ્સ છે, રાઈટ. સો 1 બાઇટ એટલે 1 byte is equals to 8 bits. તો 27ની સામે ઓપ્શન બી આવે. તો આમાં તમે જુઓ 27ની સામે ઓપ્શન બી હોય એવા કયા ઓપ્શન છે? બે છે, એક એ અને સી. તો હવે આપણે પછી એક નેક્સ્ટ ઓપ્શન જોવું પડશે. 1 ગીગાબાઇટ એટલે 1024 મેગાબાઇટ્સ, રાઈટ. સો 1 ગીગાબાઇટ ઇઝ ઇક્વલ્સ ટુ 1024 મેગાબાઇટ્સ. સો 28માં સી આવશે. તો એવું કયું છે? દેટ ઇઝ ઓપ્શન એ. સો ધ કરેક્ટ ઓપ્શન ઇઝ એ. તમારે બધું જોઈ લેવાનું અને એવું લાગે તો સાઈડમાં રફ બુક લઈને તમે એમાં પણ સોલ્વ કરી શકો અને પછી તમારે એનો આન્સર ટીક કરવાનો છે. ઓકે, 29 સુધીના ક્વેશ્ચન થઈ ગયા. નાવ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન 30 to 32 ઇઝ અગેન મેચ A વિથ B. સો એમાં પણ તમારે સેમ એ જ રીતે કરવાનું છે. અહીંયા તમને એ સાઈડ છે માઇક્રોસોફ્ટ એક્સેલ, પેઇન્ટ અને માઇક્રોસોફ્ટ નોટપેડ. તો એની કઈ ફાઇલ ક્રિએટ થાય એ તમને ઓપ્શન બીમાં આપ્યું છે. પિક્ચર્સ ફાઇલ, ટેક્સ્ટ ફાઇલ કે સ્પ્રેડશીટ ફાઇલ, રાઈટ. સો 30 માઇક્રોસોફ્ટ એક્સેલની કઈ ફાઇલ ક્રિએટ થાય? સ્પ્રેડશીટ ફાઇલ. પેઇન્ટની પિક્ચર્સ ફાઇલ. સો દેટ ઇઝ સી, એ એન્ડ બી. તો એવું કયું ઓપ્શન છે CAB વાળું? ધેટ ઇઝ ઓપ્શન બી. ઓકે, સો નાવ આ હતું તમારા 32 સુધીના ક્વેશ્ચન સોલ્વ. નાવ વી આર મૂવિંગ ટુ અવર નેક્સ્ટ વર્ક. દેટ ઇઝ ક્વેશ્ચન નંબર 33 to 36. કે 33 થી 36 સુધીના જે ક્વેશ્ચન છે એ આન્સર ઇન 1 વર્ડ છે, રાઈટ. સો લેટ અસ સોલ્વ ધેમ. એમાં પણ તમને ઓપ્શન્સ છે. કી યુઝ ટુ ડિલીટ અ કેરેક્ટર બિફોર ધ કર્સર. કઈ કી યુઝ થાય છે કે એ કર્સર પહેલાં રાખવાનું કે એ ડિલીટ કરવામાં આવે છે? બેક. તો એ આપણે શેનાથી ડિલીટ કરી? વી આર ડિલીટિંગ ઇટ વિથ બેક સ્પેસ, રાઈટ. સો ધ કરેક્ટ આન્સર ઇઝ બેક સ્પેસ, રાઈટ. દેન ધ ટેબ વિચ ઇન્ક્લુઝ વેરિયસ થીમ્સ. કે એવું કયું ટેબ છે કે જેમાં અલગ અલગ થીમ રાખવામાં આવી છે? વિચ ટેબ ઇઝ ધેટ? That is design tab. In design tab you can see there are various different types of themes, right? So the correct answer is design. Now the bar that appears at the bottom of the window. કે કયું બાર છે that appears કે સૌથી નીચે આવે છે? ટાઇટલ બાર સૌથી ઉપર હોય, સ્ક્રોલ બાર સાઈડમાં. તો કયું બાર આવે? સ્ટેટસ બાર સૌથી નીચે આવે છે, રાઈટ. So the correct answer is status bar. Then comes a software used to create 3D animation. કે કયો સોફ્ટવેર યુઝ થાય છે 3D એનિમેશન ક્રિએટ કરવા? સો 3D એનિમેશન માટે 3D સોફ્ટવેર જ યુઝ થાય. સો અવર આન્સર ઇઝ 3D Studio Max. ઓકે, દેન કમ્સ ધ નેક્સ્ટ 36 સુધીના થયા. નાવ 37 to 40 જે છે એ આન્સર ઇન 1 સેન્ટેન્સ છે. સો અ સોફ્ટવેર યુઝડ ફોર ટેક્સ્ટ એડિટિંગ. કે કયો સોફ્ટવેર યુઝ થાય છે ટેક્સ્ટ એડિટિંગ માટે? સો અ સોફ્ટવેર યુઝડ ફોર ટેક્સ્ટ એડિટિંગ દેટ ઇઝ MS પાવરપોઈન્ટ એ પ્રેઝન્ટેશન માટે છે. કોરલ ડ્રો એ ગ્રાફિક્સ એન્ડ એના માટે છે. સો
ધ ટેક્સ્ટ એડિટિંગ માટે જે સોફ્ટવેર યુઝ થાય છે એ એડોબ પેજ મેકર છે એન્ડ ધ અનધર સોફ્ટવેર ઇઝ MS વર્ડ. સો અહીંયા તમને ઓપ્શનમાં એડોબ પેજ મેકર આપ્યું છે, સો યુ વિલ ટિક ઓન દેટ. Then after 38, what is the first step to start MS PowerPoint? કે MS PowerPoint ને સ્ટાર્ટ કરવા માટેનો ફર્સ્ટ સ્ટેપ કયો છે? So the first step is click on start, right? Then after 39, how many components of multimedia are there? Now 39, how many components of multimedia are there? કે મલ્ટીમીડિયાના કયા કયા કમ્પોનન્ટ્સ છે? મેં તમને કીધું તું યાદ રાખવાનું, રાઈટ? સો દેર આર 5 કમ્પોનન્ટ્સ. ઓકે, કયા કયા કમ્પોનન્ટ્સ છે મલ્ટીમીડિયાના? કેન એનીવન સે? સો ધ 5 કમ્પોનન્ટ્સ છે ટેક્સ્ટ, ઇમેજ, ઓડિયો, એનિમેશન એન્ડ વિડીયો. સો ધીઝ આર ધી 5 કમ્પોનન્ટ્સ ઓફ મલ્ટીમીડિયા. ઓકે, સો ધ કરેક્ટ આન્સર ઇઝ 5. Now dash is circular in shape. Circular shape માં શું છે? Terminal box? No, terminal box તો oval shape માં હોય. Flow lines? No. Connector? Yes. Connector is circular in shape. So this is your 40 marks objective worksheet. I hope કે તમને લોકોને હવે આઈડિયા આવી ગયો હશે કે કેવી રીતે તમારે સોલ્વ કરવાનું છે. આ જસ્ટ તમારી એક પ્રેક્ટિસ વર્કશીટ હતી. ઓકે. Okay, so now we have understood the worksheet, right? હવે આપણે લોકોએ વર્કશીટ સમજી લીધી છે અને મેં તમને ઓલરેડી બધા પોઈન્ટ્સ પણ રિકોલ કરાવી દીધા છે કે કયા કયા પોઈન્ટ્સ છે એ તમારે માઇન્ડમાં રાખવાના છે. તો હવે તમને લોકોને બહુ જ ઇઝી થઈ ગયું હશે કે તમારું પેપર કઈ રીતે હશે વર્કશીટ જોઈને. તો હવે તમારે જે વર્કશીટ દીદીએ તમને જે સોલ્વ કરાવી છે એ રિસ્પેક્ટિવ વર્કશીટ તમારે છે એ તમારી ક્લાસવર્ક યા ફિર રફ બુકમાં તમે કોઈ પણ બુકમાં સોલ્વ કરી શકો છો. ઓકે, સો ધીસ વોઝ ઓલ અબાઉટ ટુડેઝ સેશન અને આઈ હોપ કે તમે લોકો એક્ઝામની પ્રિપેરેશન જે છે એ બહુ ફાઇન રીતે કરતા હશો અને આ તમને રિવિઝનની હેલ્પથી તમે લોકો એક્ઝામમાં પણ બહુ ફાઇન સ્કોર કરશો. દીદી ઇઝ હોપિંગ દેટ થિંગ, રાઈટ? સો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ. પ્રિપેર વેલ, બહુ જ બધું ધ્યાનથી, અને પેપર આવે તો એને પહેલાં તમારે ફાઇન રીતે રીડ કરવાનું છે અને બધું જ ધ્યાન રાખવાનું છે. એન્ડ જ્યારે તમે ઓબ્જેક્ટિવનું જે પેપર છે એ સોલ્વ કરો છો એન્ડ ત્યારે તમારે બધી જ વસ્તુ એકદમ ધ્યાનમાં રાખવાની છે. એન્ડ તમને ઓબ્જેક્ટિવની પેપરની લિંક જો આવે છે અને એ તમારે ઓપન નથી થતી તો તમારે લિંકને કોપી કરીને ગૂગલ ક્રોમમાં પેસ્ટ કરવાની છે તો એ લિંક કોપી થઈ જશે. ઓકે, એન્ડ તમે આખું પેપર ફિલઅપ કરી લો પછી તમારે બધા જ ક્વેશ્ચન એકવાર ચેક કરી લેજો પાછા અને તમારું નેમ, ફૂલ નેમ લખવાનું ભૂલવાનું નથી. પેપરમાં તમારે તમારું ફૂલ નેમ લખવાનું છે. જસ્ટ તમે તમારું નેમ લખી દો એવી રીતે નહીં ચાલે. તમારું સરનેમ અને નેમ બંને લખવાનું છે. બિકોઝ એવું નથી તમે તમારા નેમનું જે છે એક જ સ્ટુડન્ટ હોય, અહીંયા તમારા નેમ જેવા 2-3 સ્ટુડન્ટ હોય તો દીદીને આઈડેન્ટિફાય ના થાય. એટલા માટે તમારે તમારું સરનેમ અને નેમ બંને લખવાનું છે. અને તમે જ્યારે ગૂગલ ફોર્મમાં ફિલઅપ કરો છો તો બધા તમે MCQ સોલ્વ કરી લો પછી પાછા ચેક કરવાના છે. ચેક કરી લો, એકવાર નહીં 2 ટાઈમ્સ ચેક કરજો, 2-3 ટાઈમ્સ, પછી જ તમે સબમિટ કરજો. ઓકે, એ પહેલાં સબમિટ કરતા નહીં. તમે ફટાફટ કરવું છે એમ કરીને તમે સબમિટ ના કરી દેતા. પ્રોપરલી પેપરને ચેક કરવાનું છે અને પછી જ સબમિટ કરવાનું છે. એવી જ રીતે સબ્જેક્ટિવ પેપરમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે સબ્જેક્ટિવ પેપર પણ લખ્યા પછી તમારે સ્પેલિંગ મિસ્ટેક્સનું બહુ જ ધ્યાન રાખવાનું છે કે તમે સ્પેલિંગ્સ લખો છો તો એ સ્પેલિંગ્સ ખોટા ના હોય, અધરવાઇઝ તમારા એમાં માર્ક્સ કટ થઈ શકે છે. સિલી મિસ્ટેક્સ કરવાની નથી. તમે સ્પીડમાં પેપર લખી લ્યો છો પણ તમને આઈડિયા નથી રહેતો કે તમે કેટલી બધી સ્પેલિંગ મિસ્ટેક કરો છો. તો તમે જ્યારે પેપર લખી લ્યો પછી ધ્યાનથી પેપરને પાછું રીડ કરીને જો બી ક્યાંય બી મિસ્ટેક હોય તો એ કરેક્ટ તમારે થઈ જાય ત્યારે ને ત્યારે. ઓકે, સો તમારા ક્યાંય માર્ક્સ કટ થાય નહીં. તો તમારે આ બધા પોઈન્ટ્સ છે એ માઇન્ડમાં રાખવાના છે જ્યારે બી તમે પેપર લખો છો ત્યારે. So this was all about today's session and all the best for your exams. Prepare well. Okay, so now bye bye, thank you and take good care of yourself.